ભગવાને રીતે ગર્ગાચાર્યજી મહારાજને પોતાનો પરિચય આપ્યો. ભગવાને પોતાનું દર્શન કરાવ્યું અને પછી ધીરે ધીરે ભગવાન 4 વર્ષના થયા છે. બાળ સખાઓ છે મનસુખ, શ્રીદામા, મધુમંગલ એ ભગવાનના બાળ સખાઓ છે. એકવાર ભગવાને પોતાના બાળ સખા એવા મનસુખાને પૂછ્યું છે કે તું અવો દુબળો કેમ છે? અને ત્યારે મનસુખે ભગવાનને કહ્યું, ભગવાન હું દુબળો એટલા માટે છું કે દુબળો એટલા માટે છું કારણ કે મારા પિતા અયાચક વ્રતધારી બ્રાહ્મણ છે. મરું પણ માંગુ નહીં મેં અપને તન કે કાજ. ન માંગવાનો એક ધર્મ છે અને એટલે અમને ભય લાગે છે. માંગ્યું નથી અને એટલે જે કંઈ પણ મળે છે એમાં અમારો જીવનનો નિર્વાહ થાય છે. માટે હે ભગવાન, એટલા માટે હું દુબળો છું. ભગવાન કહે છે કે વ્રજમાં મહી અને માખણ તો બહુ જ થાય છે. તો આ મહી અને માખણ જાય છે ક્યાં? એ બધું ક્યાં વેચાવા જાય છે? અને ત્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે ભગવાનના સખાઓ ભગવાનને કહે છે કે હે ભગવાન, આ મહી અને માખણ મથુરાની બજારમાં વહેંચવા જાય છે. ત્યારે ભગવાને નિર્ણય કર્યો કે જે ભૂમિ ઉપર જે કશ્વાન ઐશ્વર્યવાળી જે વસ્તુઓ છે ઉત્પન્ન થાય છે, એ ફળ ફલાદી આદિ જે વસ્તુઓ છે એના ઉપર પહેલો અધિકાર એ ભૂમિના બાળકોનો હોય છે. અહીંયા જે મહી અને માખણ પ્રગટ થાય છે અને આ મહી માખણ મથુરાની બજારમાં વહેંચવા જાય એ યોગ્ય ન કહેવાય. ભગવાને દાણ માંગવાની શરૂઆત કરી. બ્રજની ગોપીઓના ઘરમાં જઈ જઈ અને ભગવાને માખણ ચોરી કરી અને ભગવાને વસ્તુને માંગી છે. માખણ ચોરી કરીને ભગવાને એ મહિમાને પ્રગટ કર્યો છે. માખણ ચોરી કરતાં કરતાં ભગવાને પ્રભાવતીને પોતાનો પ્રભાવ બતાવ્યો હતો. પ્રભાવતી ભગવાનને રંગે હાથ પકડવા ઈચ્છતા હતા. ભગવાન પકડાઈ પણ ગયા, પણ ભગવાને પ્રભાવતીના દીકરાને માના હાથમાં પકડાવીને ભગવાન ત્યાંથી છટકી ગયા હતા. ભગવાને એ રીતે પ્રભાવતીને પોતાનો પ્રભાવ બતાવ્યો. ભગવાન કૃષ્ણ બાળ સખાઓના સંગમાં રમે છે. પરબ્રહ્મ પરમાત્મા રૂપે ભગવાને એકવાર માતાને ફરી એકવાર પોતાના મુખમાં વિશ્વનું દર્શન કરાવ્યું હતું. અને એ પછી કૃષ્ણ પરમાત્માને કહ્યું, બાળ સખાઓએ ફરિયાદ કરી તે માં તારા કનૈયાએ વ્રજની માટી ખાધી છે. કૃષ્ણ ના પાડે છે, માં મેં માટી નથી ખાધી. પણ જ્યારે હઠ કરે છે યશોદા, એટલે કૃષ્ણ પોતાનું મુખ ખોલે છે. નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્યગીરસ્તહિ સમક્ષ્વં પશ્ય મે મુખમ સમક્ષ્વં પશ્ય મે મુખ. નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિસંધિન યદિ યત્સ ગીરસ્તહિ સમક્ષમ પશ્ય મે મુખમ. માં તું મારા મુખમાં જોઈ લે, મેં માટી નથી ખાધી. જશોદાજી હઠ કરી મુખને ખોલ્યું અને ભગવાને પોતાના વિરાટ વિશ્વનું દર્શન પોતાના મુખારવિંદમાં ફરી એકવાર માં યશોદાને કર્યું હતું. એ પછી માં એક વખત દધી મંથન કરે છે. સુંદર મજાનું માખણ ભગવાનને અર્પણ કરે છે. કહેવાય છે કે એક વખત માની ગોદમાં પોઢીને ભગવાન પૈપાન કરતા હતા. એ સમયે માં લાલાને પૈપાન કરાવતા કરાવતા લાલાનો મહિમા ગાય છે. તું મને હૃદયથી પણ વાલો, પ્રાણથી પણ વાલો છે.
મારા પ્રાણ આધાર છે, આમ કહીને જ્યાં ભગવાનનો મહિમા ગાય છે. અને ભગવાનનો મહિમા ગાતા જ્યાં પ્રભુને પૈપાન કરાવતા હતા, અને પૈપાન કરાવતા હતા ભગવાન, અને પૈપાન કરાવતા ભગવાને સુંદર મજાનું દર્શન બતાવ્યું. દૂધમાં ઉભરો આવ્યો, અને દૂધમાં જેવો ઉભરો આવ્યો એટલે યશોદા લાલાને ધરતી ઉપર રાખી અને દૂધ ઉતારવા ગયા છે. ભગવાન પાછા ફર્યા અને માં યશોદા એક કામમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, આમ માં યશોદા અનેક કામમાં રોકાઈ ગયા. અને આ ભગવાનને ખોટું લાગી ગયું. ભગવાન કે માં તું હમણાં સુધી એમ કહેતી હતી કે તું મને પ્રાણ કરતાંય વાલો છે, મને વિશેષ વાલો છે, તું ખૂબ પ્રિય છે, અને માં તને મારા કરતાં દૂધ વધારે વાલું લાગ્યું. ઉકળતા દૂધને જોયું એટલે તું દોડી. ભગવાન રિસાઈ ગયા. હાથમાં જે આવ્યું બધું તોડી ફોડી નાખ્યું, ઘરમાં બધું વેરણ છેરણ કરી નાખ્યું. યશોદા જ્યારે પાછા ફેર્યા છે, અમારા વિદ્વાનો કહે છે કે ભગવાન માની ગોદમાં પોઢીને જ્યારે પૈપાન કરતા હતા, અને ત્યારે પૈપાન કરતા ભગવાને જ્યારે પૈપાન કરતા હતા એ સમયે દૂધમાં ઉભરો આવ્યો. અને દૂધમાં ઉભરો એટલા માટે આવ્યો કારણ કે દૂધને એમ હતું કે માના ખોળામાં પૈપાન કરતા ભગવાન જો તૃપ્ત થઈ જશે તો પછી ભગવાન દૂધ પીવા માંગશે નહીં. અને જો ભગવાન દૂધ પીવા નહીં માંગે તો અમને ભગવાનના મુખારવિંદમાં પ્રવેશવાનો મોકો નહીં મળે. એટલે દૂધને એમ થયું કે કદાચ જો આપણે ઉભરાઈએ અને આપણો ઉભરો જોઈએ ને યશોદાજી ભૂખ્યા કૃષ્ણને હેઠા મૂકી દે, અને કૃષ્ણને જો ભૂખ્યા હેઠા મૂકી દે અને પછી કૃષ્ણ ભૂખ્યા થાય, રડે અને દૂધ માંગે તો એ બાને અમને ભગવાનના મુખારવિંદમાં પ્રવેશવાનો મોકો મળે. એટલે દૂધમાં ઉભરો આવ્યો હતો. દૂધને એમ હતું કે ગમે એમ કરીને મારે ભગવાનને ભૂખ્યા રાખવા છે, કારણ કે ભૂખ્યા રહે તો જ અમને એના ઉદરમાં પ્રવેશવાનો મોકો મળે. ભગવાને સુંદર મજાની લીલા કરી છે. અને દૂધમાં ઉભરો આવ્યો અને પછી યશોદા આવ્યા, લાલાને જોવે છે. લાલો રિસાઈને ઘરમાં એક ખૂણામાં સંતાઈ ગયા છે. બધું વેરણ છેરણ જોયું. યશોદાજીને ક્રોધ આવ્યો, અને ક્રોધ આવ્યો એટલે યશોદા લાલાની પાછળ દોડે છે. 2 વામની લાકડી હાથમાં લઈ અને પ્રભુની પાછળ દોડે છે. ભગવાનને પકડવા જાય પણ લાલો પકડાતો નથી. યશોદા થોડે સુધી ગયા, થાકી ગયા. હાથમાં રહેલી લાકડીનો યશોદાએ ઘા કર્યો, અને જેવો ઘા કર્યો એટલે ભગવાન તરત પકડાઈ ગયા. વિદ્વાનો કહે છે કે યશોદાએ હાથમાં પકડી રાખેલી લાકડી અહંકારનું પ્રતીક છે. અને આ જીવ જ્યારે અહંકારને ધારણ કરી અને ભગવાનને પકડવા જાય છે તો પ્રભુ હાથમાં આવતો નથી. પણ જેવો જીવ અહંતાને છોડે તો બ્રહ્મ તરત હાથમાં આવી જાય છે. કબીર સાહેબે કીધું, પ્રેમ ગલી હતી સાંકરી તામે દોન સમાય, જહાં મેં વહાં હરી નહીં, જહાં હરી મેં નાહી. હું પદ અને હરિપદ આ બે સાથે ન ચાલી શકે. આ જગતમાં હું પદ અને હરિપદ બે સાથે ન ચાલી શકે. એટલે ભગવાને यहाँ હું પદનો ત્યાગ કર્યો છે. અને એ રીતે જ્યારે અહંકાર રૂપી લાકડી છોડી છે, બ્રહ્મરૂપી કૃષ્ણ યશોદાના હાથમાં પકડાઈ ગયા. અને પછી યશોદા ભગવાનને ઠપકો આપવા માંગે છે. યશોદા લાલાને શિક્ષા કરવા માંગે. 2 વામની દોરી લીધી છે અને ભગવાનને ખાંડણિયા સાથે બાંધવા જાય છે. मेरे भाई बहन, सुंदर मजाનું દર્શન શાસ્ત્રકારો કહી રહ્યા છે. ભગવાને સુંદર મજાની લીલા કરી અને કૃષ્ણ દામોદર બન્યા છે. 2 દોરડું 2 વામનું લીધું. યશોદા લાલાને બાંધવા જાય છે. અમારા વિદ્વાનો કહે છે, મેરી ભાઈ બહેન, આ જીવ જ્યાં સુધી આ જીવ બ્રહ્મરૂપી કૃષ્ણને બાંધવા સહેલા નથી, અતિ કઠિન છે. માં યશોદાએ 2 વામનું દોરડું લીધું. ભગવાનને ખાંડણિયા સાથે બાંધવા જાય. 2 આંગળ દોરડું ટૂંકું પડે, વળી બીજું દોરડું લઈ ગાંઠ વાળી વળી જોંટ કરી અને જ્યાં ભગવાનને બાંધવા જાય છે તો વળી દોરડું 2 આંગળ ટૂંકું પડે છે. યશોદા થાકી ગયા.
ભગવાન કેમેય કરીને બંધાતા નથી. યશોદા થાકી ગયા અને યશોદા થાકી ગયા એટલે યશોદાએ દોરડું ભગવાનને કીધું કે હવે તું આત્માની રાતે તને બાંધીશ. માને આમ પરસેવે રેપ જેવ જોયા. ભગવાનને એમ થયું લાવ માના હાથે બંધાઈ જા. ભગવાને દોરડાથી બંધાઈ ગયા. દોરડું 2 આંગળ ટૂંકું પડતું હતું. ભાગવતના વિદ્વાનો કહે છે કે દોરડાનો ગુણ છે બાંધવું અને ભગવાનનો ગુણ છે મુક્તિ. કારણ કે પ્રભુનો સ્વભાવ એ મુક્તિનો સ્વભાવ છે. બાંધવાના ગુણવાળું દોરડું જ્યાં ભગવાનના શ્રી અંગનો સ્પર્શ કરે છે અને જ્યાં શ્રી અંગનો સ્પર્શ કરે તો બાંધવાનો ગુણ જતો રહે છે, એનામાં મુક્તિનો ગુણ આવે છે. એટલે ભગવાનને બાંધવાનું દોરડું 2 આંગળ ટૂંકું પડે છે. ભગવાન બંધાતા નથી, પણ માને થાકેલા જોયા એટલે ભગવાન એમનાથી બંધાઈ ગયા છે. પ્રભુ જ્યારે બંધાઈ ગયા અને પછી દામોદર લીલા ભગવાને કરી છે. યશોદયા ગાઢ મૂલુખલેલન ગોકંઠ પાશેન નિબધ્યમાં રુરોદમદ નવનીત ભોજી ગોવિંદ દામો દર માધવે ગોવિંદ દામો દર માધવે. યશોદાજીની ખાંડણિયા સાથે ભગવાને બાંધ્યા છે. ઉલુખની સાથે ભગવાન બંધાણા છે. ભગવાને દામોદર લીલા કરી અને એ પછી ભગવાને જોડિયું વૃક્ષ જે નંદબાબાના દરબારમાં હતું એ યમલાર્જુન હતા અને એ બંને નલ કુબેરના દીકરાઓ, કુબેરના દીકરાઓ હતા. નલગ્રીવ અને મણિગ્રીવ એમને મુક્ત કર્યા છે. નલકુબેર અને મણિગ્રીવ આ બંનેને શ્રાપમાંથી મુક્ત કર્યા છે. ભગવાને એ સુંદર મજાના ભાવથી એ વૃક્ષોનો ઉદ્ધાર કર્યો છે. યમલાર્જુનનો ઉદ્ધાર કરીને પછી ભગવાને કુબેર પુત્રોની સ્તુતિથી પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા છે. એ પછી ભગવાન કૃષ્ણ બાળ લીલા કરે છે અને પછી વ્રજની ગોપીઓ ભગવાનને ઘરે લઈ જાય. છાલિયા છાશની અંદર ભગવાનને નાચ નચાવે છે. ગોપીઓ, વ્રજની ગોપીઓ ભગવાનને પોતાના ઘરે લઈ જઈ છાલિયું છાશ બતાવે. આહિરની દીકરીઓ, વ્રજની ગોપીઓ ભગવાનને કે ભગવાન તને છાશ ભાવે? ભગવાન કે જો ખાટી હોય તો મને બહુ ભાવે. ખાટી છાશ આમ બતાવે. વ્રજની ગોપીઓ, કૃષ્ણ લલચાય છે. કૃષ્ણ કહે લાવો જલ્દી મારે છાશ પીવી. વ્રજની ગોપીઓ કહે છે કે હે ઠાકોર, આ ફળિયામાં તમે થોડી વાર તાથઈ કરીને નાચો તો તમને છાશ પાય. મેરે ભાઈ બહેન જ્યારે સુંદર એ રીતે એનું દર્શન બતાવ્યું છે અને એનું જ્ઞાન પ્રગટ કર્યું છે ત્યારે વ્રજની ગોપીઓ છાલિયા છાશમાં 14 ભુવનના નાથને તાથઈ કરીને નચાવે છે. આ દ્રશ્ય, આ લીલા ભગવાનની જ્યારે રસખાનજીએ સાંભળી, પઠાણ જ્ઞાતિમાં જેનો જન્મ થયો હતો પણ પુષ્ટિ માર્ગના ભક્તિ રંગના માર્ગથી રંગાઈ અને જે વૈષ્ણવ બન્યા હતા એવા પઠાણ એમણે આ ભગવાનની લીલાને જોઈ અને ત્યારે એના મુખમાંથી સુંદર મજાનો ભાવ પ્રગટ થયો છે. આપણા કવિઓએ લખ્યું છે, બાબરસખાનજી મહારાજ લખે છે કે શેષ મહેશ ગણેશ દુનેશ, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ધ્યાવે. શેષ મહેશ ગણેશ, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ધ્યાવે. જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે શુક વ્યાસ રટે પછી હારી કહું પુનિ પાર ન પાવે. તાહી અહી રખી છોહરિયા છછિયા ભર છાછ में नाच नचावे. તાહી અહી રખી છોહરિયા
તાહી અહીર કી ચોરિયા છછિયા મર છાછ में नाच नचावे તાહી અહીર કી ચોરિયા તાહી અહીર કી ચોરિયા છછિયા મર છાછ મેં નાચ આહિરની દીકરીઓ છાલિયા છાસમાં 14 ભુવનના નાથને તાથઈ તાથઈ કરીને નચાવે છે અને વ્રજની ગોપીઓના ફળિયામાં ભગવાન નાચે છે. પરમ સુખ આપીને પછી સુખિયા માલણને સુખ આપે છે. અને જ્યારથી કૃષ્ણ આવ્યા ત્યારથી વૃંદાવનમાં બહુ ઉત્પાત થાય છે. એટલે વન અને ઉપવનને જાણકારા એવા ઉપનંદ નામના એક ગોવાળિયા નંદ બાબાની પાસે આવે છે. નંદ બાબા એને બધી વાત કરે છે. અને એટલે હવે બધાએ ગોકુળમાંથી વૃંદાવનમાં જવાનો નિર્ણય કર્યો છે. ઉપનંદજી આગળ ચાલે છે. બધાએ પોતાના જે સામાન છે વેલડાઓમાં ભર્યો છે અને ગાયોના વૃંદને લઈ અને હવે બધા ગોકુળથી વૃંદાવન તરફ ગતિ કરે છે. બધા વૃંદાવનમાં આવ્યા છે. વૃંદા એ ભક્તિનું વન છે. ભગવાન હવે વૃંદાવનમાં પધાર્યા છે. વૃંદાવનમાં આવ્યા ત્યારે ભગવાનને વાછડા ચરાવવાનું કામ મળ્યું અને વાછડા ચરાવતા ભગવાને વત્સાસુરનો વધ કર્યો. વત્સાસુરને મારીને પછી ભગવાને બકાસુરને માર્યો અને બકાસુરને મારી ભગવાને અઘાસુરને માર્યો છે. અઘાસુરને જ્યારે ભગવાને માર્યો ત્યારે ભગવાનની ઉંમર 5 વર્ષની હતી અને અઘાસુરને ભગવાને હણ્યો. એ વાત વ્રજના ગોવાળિયાઓએ 1 વર્ષ પછી 6ઠા વર્ષે પોતાના માત પિતાને કહી છે. 1 વર્ષ સુધી આ વાત ગુપ્ત રહી હતી. કારણ એ હતું કે જેટલા વ્રજના વાછરડાઓ અને જેટલા વ્રજના ગોવાળિયાઓ હતા એ બધાનું હરણ બ્રહ્માજીએ કર્યું હતું. પરબ્રહ્મ કૃષ્ણના મહિમાને ઓળખી ન શક્યા બ્રહ્માજી. એને એમ થયું કે આ કોઈ સામાન્ય ગોવાળિયો છે. ભગવાનના ઐશ્વર્યને જાણવા માટે પરીક્ષા કરવા એણે એટલા ગોવાળિયાઓ અને એટલા વાછડાઓનું હરણ કર્યું હતું. ભગવાને પોતાની સુંદર લીલાનું દર્શન બતાવ્યું અને સુંદર લીલાનું દર્શન બતાવ્યું અને ભગવાને એ રીતે 6ઠા વર્ષે આ વાત કહી. 1 વર્ષ દિવસ સુધી ભગવાને વ્રજના બાળકો અને વ્રજના વાછડાઓનું રૂપ ધર્યું પણ ભગવાનની આ લીલાને કોઈ પામી ન શક્યું. એ વાત અઘાસુરને ભગવાને 6ઠા વર્ષે માર્યો. એ પછી ભગવાન બ્રહ્માજીને ભગવાનને ઓળખ્યા અને બ્રહ્માજી ભગવાનની પાસે આવી ક્ષમા માંગી. પ્રભુને એ રીતે ક્ષમા માંગી છે. હરેલા વાછડા અને ગોપ બાળકો પ્રભુને પાછા આપ્યા છે. બીજી બાજુ બ્રહ્માજીના મોહનું નિવારણ કર્યું અને પછી કૃષ્ણએ બ્રહ્માજીની સ્તુતિ કરી હતી. ભગવાને એ રીતે એ પછી ધેનકાસુરને માર્યો. વત્સપાલ બની અને કારતક મહિનાની શુદ્ધ અષ્ટમી જેને આપણે ગોપાષ્ટમી કહીએ, પવિત્ર ગોપાષ્ટમીના દિવસે ગાયોનું પૂજન કરી અને જશોદાજીએ ખૂબ દાન દક્ષિણા બધા બ્રાહ્મણોને અર્પણ કરી આશીર્વચન અપાવી અને કૃષ્ણ અને બલરામ બે ભાઈઓને હવે ગાયોનું ચરાવવાનું કામ મળ્યું છે. ભગવાન પહેલાં વત્સપાલ હતા અને પછી ભગવાન ગોપાલ બન્યા. ગોપાલ બનેલા ભગવાને ધેનકાસુરનો વધ કર્યો અને પછી કાલિય નાગથી દૂષિત થયેલા યમુનાના ધરાને ભગવાને શુદ્ધ કર્યું હતું. ભગવાને ગેડી દડાની રમતને નિમિત્ત બનાવી અને ભગવાન મેલા થયેલા દૂષિત થયેલા યમુનાના ધરામાં પ્રવેશ કર્યો હતો. જડ કમળ જાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. ભગવાને એ રીતે પોતાની લીલા કરી અને કાલિય નાગને માર્યો નથી, કાલિય નાગનું દમન કર્યું છે. નાગણ શવ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે અને પછી નાગનું શીશ કાપશે. હે જળ કમળ છાંડી જાને ભગવાને રીતે કાલિય નાગને માર્યો નથી પણ કાલિય નાગનું દમન કર્યું છે. ભાગવતના વિદ્વાનો કહે છે કાલિય નાગ ઇન્દ્રિયોનું પ્રતીક છે. ઇન્દ્રિયોના ત્યાગની વાત નથી
પણ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીને જીતેન્દ્રિયપણું પ્રાપ્ત કરવા ભગવાને સુંદર એવી કાલિય નાગના દમનની કથા બતાવી. કાલિય નાગની લીલા કરી અને કાલિય નાગ રૂપી ઇન્દ્રિયોથી ભગવાન જીતેન્દ્રિય બન્યા છે. એ પછી દાવાનળથી ગોવાળિયાઓનું રક્ષણ કરી, એ પછી વર્ષા ઋતુ આવી, વર્ષા ઋતુ આવીને પછી શરદ ઋતુ આવી એટલે ભગવાને સુંદર વેણુને ધારણ કરી છે. વેણુના સુર છોડ્યા છે અને આખા એ વ્રજને ભગવાને પોતાની વેણુથી ભગવાને સૌને મોહિત કર્યા છે. એ પછી કુમારિકાઓનું કાત્યાયની વ્રત કરેલી કુમારિકાઓ જે રીતે યમુનામાં સ્નાન કરતી, યમુનાનું અપમાન કરતી હતી, ભગવાન કૃષ્ણથી સહન ન થયું એટલે ભગવાને વસ્ત્રાહરણની લીલા કરી અને ગોપીઓને દંડ આપ્યો છે. તરુણ અવસ્થાથી વરુણનું જે અપમાન થઈ રહ્યું છે એ એમનાથી સહન ન થયું. વસ્ત્રાહરણનો ગુઢાર્થ છે અજ્ઞાનનું આવરણ, અને અજ્ઞાનનું આવરણ દૂર કરી જ્ઞાનનો પરમ પ્રકાશ ભગવાને પાથર્યો છે. એ રીતે ભગવાને વસ્ત્રાહરણની લીલા કરીને પછી એકવાર ભગવાન સવારમાં વહેલી સવારે ગોવાળિયાઓએ સુંદર મજાના વસ્ત્રો અલંકારોને ધારણ કરેલા જોયા છે. ખૂબ જ નાચ ગાન કરતા બધા ઉત્સવ કરતા હતા. કૃષ્ણ નંદ બાબાને પૂછે છે, હે નંદરાય, કયો મોટો ઉત્સવ ચાલી રહ્યો છે? નંદ બાબાએ કહ્યું કે અમે ઇન્દ્ર યાગ કરીએ છીએ. ઇન્દ્ર યાગ કરવાથી ઇન્દ્ર રાજી થાય અને રાજી થયેલો ઇન્દ્ર મેઘની વર્ષા કરે અને મેઘની વર્ષા થાય, ધરતી હરીભરી થાય અને હરીભરી થયેલી ધરતીથી ગાયનું ઉદર ભરાય અને ગાય રાજી થાય, આપણને દૂધ આપે અને આપણને પણ પુષ્ટ કરે છે. પ્રભુની આ લીલાનો મહિમા બતાવ્યો. ઇન્દ્રની વાત કહી ભગવાન હસતા હસતા નંદ બાબાને સમજાવે છે, હે નંદ બાબા, તમને કોણે કહ્યું કે આ વરસાદ ઇન્દ્ર વરસાવે છે? આપણી ગાયોનું ઉદર ભરવાનું કામ ખરા અર્થમાં ઇન્દ્ર નથી કરતો, આપણા ગાયની ઉદર ભરવાનું કામ તો ગિરિવર ગોવર્ધન કરે છે. માટે આપણે જો પૂજા કરવી હોય તો ઇન્દ્રની નહીં, ગિરિરાજજીની કરવી જોઈએ. સુંદર મજાનો વિચાર પ્રગટાવ્યો. આજથી 5,500 વર્ષ પહેલાં પ્રકૃતિની પૂજાનો મહિમા સૌથી પહેલાં જગતને કૃષ્ણએ બતાવ્યો છે. કારણ વેનાના વૃક્ષનું છેદન થાય છે. કુદરતી સંપત્તિ અને કુદરતનું જે સાયકલ છે એ સાયકલમાં જે રીતે આજના વિજ્ઞાનના અમુક સંશોધનો અને વ્યક્તિના પોતાના વર્તનથી આ કુદરતની સાયકલમાં વિક્ષેપ ઊભો થાય છે. અને કુદરતની સાયકલમાં જે વિક્ષેપ ઊભો થાય છે, આ વિક્ષેપના બળ પ્રતાપથી અનેક તત્વો નાશ પામે છે. આ ભયંકર રોગ આદિ બધાનું જે સર્જન થાય ને એની પાછળનું કારણ પણ એ જ છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. આ પ્રકૃતિનું જે ચક્ર છે એમાં જે પરિવર્તન થયું છે એને કારણે આ ભયંકર રોગો અને આબોહવા આ બધું ધીરે ધીરે બદલી રહ્યું છે. અને એમાં ખરા અર્થમાં મુખ્ય દોષી જો કોઈ હોય તો આપણે છીએ. એક તો પ્લાસ્ટિકનો કચરો આપણે જ્યાં ત્યાં કરી આવીએ છીએ. મંદિરોમાં જાય છે ને ગાંડા લોકો કચરો ભેળો કરી આવે અને આપણે ડાયા લોકો મંદિરમાં કચરો કરી આવીએ છીએ. વેફરના જ્યાં પણ રેપર પડ્યા હોય, બધી વસ્તુઓ પડી હોય. મેરે ભાઈ બહેન, તો પ્રકૃતિની પૂજાનો મહિમા સૌથી પહેલાં જગતને કોઈ આપ્યો હોય તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણે આપ્યો. ગોવર્ધનની પૂજા કરાવી, પર્વત અને પ્રકૃતિની પૂજા કરાવી. ઇન્દ્રને ખોટું લાગ્યું. ઇન્દ્રએ સાવર્તક નામના વેખોને આજ્ઞા કરી વ્રજ ડૂબવા લાગ્યું. વ્રજ ડૂબવા લાગ્યું છે. 7 દિવસ સુધી અનરાધાર મહાભયંકર મેઘધારા વરસે છે. ગોવાળિયાઓ બધા ભયભીત થયા, બધા દોડે છે, કૃષ્ણની પાસે જાય છે. હે કૃષ્ણ, તું અમારો ઉદ્ધાર કર. ભગવાન કહે છે, આ ગિરિરાજને હું ધારણ કરી એની છત્રી બનાવું, તમે બધા એની નીચે આશ્રય કરજો. પણ હે ગોવાળિયાઓ, આ ગિરિરાજને ધારણ કરવા હું એકલો સમર્થ નથી, તમે બધા લાકડીના ટેકા દેજો. ભગવાને પોતાના બળને છુપાવ્યું અને ગોવાળિયાઓને યશ આપ્યું છે. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. ટચલી આંગળીએ 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. બ્રજના ગોવાળિયાઓ ટેકા દીધા. સાવર્તક નામનો મેઘ વર્ષીને હાર્યો, થાક્યો અને ઇન્દ્ર પરાજિત થયો. પરાજિત થયેલો ઇન્દ્ર પ્રભુની પાસે આવે છે.
ભગવાને ગિરિરાજજીને એક હાથે ગિરિરાજ ધારણ કર્યા, બીજા હાથે ગોવાળિયાઓને પોતાના આશ્રય બોલાવ્યા. પોતાના આશ્રય બોલાવતા ભગવાન કહે, સર્વ ધર્મ પરિત્યજ્યાન મામે કામ શરણમ બ્રજ. હે જીવ, તું લૌકિક ધર્મનો ત્યાગ કરી અને મારા એકના શરણમાં સમર્પિત થઈ જા. 7 દિવસ થયા. ભગવાને ગિરિરાજજીને મૂળ સ્થળ ઉપર પધરાવ્યા અને ગિરિરાજજી ઉપર પોતાના દિવ્ય મુખારવિંદને પ્રગટ કર્યું. ગોવાળિયાઓને કહ્યું, હે ગોવાળિયાઓ, દેખો, આ ગિરિરાજ એ કોઈ પહાડ નથી, આ સ્વયં પરમાત્મા છે, આ સ્વયં ભગવાન છે. ગોવાળિયાઓ રાજી થયા. રાજી થયેલા ગોવાળિયાઓ ઘરે ગયા. જેના હાથમાં જે પવિત્ર વસ્તુ આવી, આ બધી જ પવિત્ર વસ્તુ લઈ આવી અને બધા ગિરિરાજજીને ધરવા લાગ્યા છે. વૈષ્ણવી પરંપરામાં રોજના 8 પ્રકારના ભોગ ભગવાનને ધરાવાય. રોજના સવારથી લઈને સાંજ સુધી 7 દિવસ સુધી ભગવાને ગિરિવરને ધારણ કર્યો. એટલે ભગવાને કોઈ પણ ભોગને આરોગ્યા નહોતા. અન્નજળનો ત્યાગ કરીને ગિરિરાજજીને ધારણ કર્યા હતા. અને ગિરિરાજજીને અન્નજળનો ત્યાગ કરીને ધારણ કર્યા હતા. એટલે 7 દિવસના ભેગા ભોગ ભગવાનને ગિરિરાજની લીલા પૂર્ણ કર્યા પછી ધરવામાં આવ્યા છે. એટલે 7 હતા ને 56. એટલે આપણે 56 ભોગ ભગવાનને ધરાવીએ છીએ. કારણ કે એક દિવસના 8 ભોગ બાલભોગથી શરૂ થાય અને છેલ્લા ભોગ સુધી વૈષ્ણવી પૂજાની જે પરંપરા છે એમાં રોજના 8 પ્રકારના ભોગ ભગવાનને ધરાવે. 7 દિવસ સુધી ભગવાને આરોગ્ય નહોતા. એટલે રોજના 8 લેખે 7 દિવસના ભેગા ભોગ ભગવાનને અર્પણ થાય છે. ગિરિરાજજીને 56 ભોગ ધરાવ્યા. બધાએ પ્રેમથી પ્રદક્ષિણા કરી. ગિરિરાજજીને ધારણ કરી ભગવાને દિવ્ય લીલા કરી. ઇન્દ્રના અહંકારને ઉતાર્યો. એકવાર બડે ભાવ સે બોલીએ, બોલીએ ગિરિરાજ ધરણ કી, ગોવર્ધનનાથ કી, દ્વારિકાધીશ કી. આજે જાદવ પરિવારને આંગણે પણ આજે સુંદર મજાનો ભોગ અહીંયા ભગવાને ધર્યો છે. અને અહીંયા પણ ગિરિરાજજીનું દર્શન. અહીંયા તો સ્વયં ગિરનાર છે અને આ સ્વયં ગિરનાર એ ગિરિરાજ છે. બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ में, बस एक बार आजा गिरिराज के शरण में. बस एक बार आजा गिरिराज की शरण. बस एक बार आजा गिरिराज के शरण में. गिरिराज की शरण में, गोपाल की 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 शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज के शरण में. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. श्रीमद् वल्लभ चरण, श्रीमद् विठ्ठल चरण. वल्लभ चरण श्रीमद् विठ्ठल चरण. श्रीमद् वल्लभ चरण, श्रीमद् विठ्ठल चरण. श्रीमद् वल्लभ चरण श्रीमद् विठ्ठल चरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. 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 बोले गिरिराज धरती गोवर्धन नाथ की जय. 7
દિવસ સુધી મારા ભગવાને ગિરિવર ગોવર્ધનને ધારણ કર્યો અને પોતાના આશ્રય રહેલા એવા વ્રજવાસીઓની ઉપાધિને, એની ચિંતાને, એની વ્યગ્રતાને જાણે કે મારા ઠાકુરે પોતાના હાથે ધારણ કરી લીધી. 7 દિવસ સુધી ગિરિરાજજીને મૂક્યા, મૂળ સ્થાને પધરાવ્યા. ગોવાળિયાઓને પૂછ્યું, તમને ક્યાંય થાક નથી લાગ્યો ને? ગોવાળિયાઓ કહે છે કે પ્રભુ ગિરિરાજ અમે ક્યાં ધારણ કર્યો હતો? ગિરિરાજને ધારણ કરનારો તો તું એકલો હતો, અમને તો ટેકા દેવડાવ્યા એટલું જ છે. આ નાનકડી વાત કે કરતા હરતા ને સમાહરતા ભગવાન છે, હું ને તમે તો ખાલી ટેકા દેનારા છે. આ નાનકડી વાત જેટલી વહેલી સમજાઈ જાય એટલા જીવ વહેલો ચિંતાથી મુક્ત થઈ જાય. પણ આપણને એમ થાય કે આ ગિરિરાજ મેં જ ઉપાડ્યો છે, તો ભગવાન કે હવે ઉપાડ. આમાં ખેતી સાથે સંકળાયેલા ઘણા છે. આ બહુ સત્ય હું વાત કહું. જે દિવસથી ખેડૂત, હમણાં અમારા ગામમાં અમારી કથા હતી, અમારું ગામ આખું કૃષિ પ્રધાન, બધે ખેતી સાથે બધા જોડાય. મેં ખેડૂતને પૂછ્યું હતું, મેં તો જે દીથી તમે ઓરવીને મીંડ્યા વાવવા તે દીથી વરસાદ અનિયમિત થઈ ગયો. નકર પહેલાં વરસાદ થતો ને પછી વાવણી થતી, ભગવાન આપે પછી વાવતા. હવે ભગવાનની સામે આપણે મીંડા ફોર્મ ભરવા કે ભગવાન અમે તો પાણી છે બોરમાં, અમે પહેલાં વાવી લઉં. ભગવાન કે તારી રીતે વાવીશો? ઓલો કે હા. તો ભગવાન કે હવે ઉગાડી લે છે તું. અને બને કેવું ખબર છે? ખેતી હારે જોડાયેલા હમણાં છેલ્લા 10 વર્ષ થયા, ખેડૂત બિચારાને જે પાણી જોતું હોય ત્યારે વરસાદ ન આવે, અને માન દી રાતના ઉજાગરા કરે, ઉગાડા પગે બિચારો ખેતર ખૂંદતો માન બધું પાઈ રહીએ, અને પાણ જ્યાં પૂરું થાય ને ત્યાં બીજે દી મંડે કાળા વાદળા ડીબામ ચડવા. ભગવાન કે તે વાવ્યું તું જ પાજે, હું તો મારું જે છે ને એને ઉગાડીશ. એટલે ભગવાન કરતા હરતા ને સમાહરતા છે. આપણે એમ ધારીએ કે આપણે કરીએ છીએ, આપણે તો નિમિત્ત માત્ર છે. જેમ અમારે અહીંયા જાદવ કુટુંબ અજ્ઞાન યજ્ઞને આ ધર્મ કાર્યમાં નિમિત્ત બન્યું છે. બાકી કરતા હરતા ને સમાહરતા તમારી માં લુણાઈ બેઠી છે. તમારે તો 8 પ્રહર લેરખી જ કરવાની છે. જેની માથે માતાની છાયા હોય, જેની માથે વીરા બાપાની કૃપા હોય, જેના ઉપર આ પિતૃઓની કૃપા હોય, એને તો 8 પ્રહર આનંદ આનંદ અને આનંદ હોય. બાપ મેરી ભાઈ બહેન, એટલે તમે તો ભાગ્યશાળી છો. યહાં ગોવાળિયાઓ કહે, ભગવાન ગિરિરાજજીને અમે ધારણ નથી કર્યો, એને ઉપાડનારો તો તું એકલો છે. અમે તો ખાલી ટેકા દીધા છે. અમને ન તો થાક લાગ્યો, ન તો વજન લાગ્યો. એનો અર્થ છે કે અમે તો ખાલી ટેકા દીધા છે. ભગવાને એ રીતે જ્યારે એના ભાવને પ્રગટ કર્યો છે, તો એ રીતે ભગવાને ગિરિરાજજીની લીલા કરી છે. 7 વર્ષનું આયુષ્ય ભગવાનનું, 7 દિવસ સુધી ભગવાને ગિરિવર ગોવર્ધનને ધારણ કર્યો હતો, અને ભક્તોને પોતાના આશ્રયે ભગવાને બોલાવ્યા હતા. એ ભાવ સાથે અહીંયા પણ આપણે 56 ભોગ ધરાવ્યા છે. ગિરિરાજજીની પરિક્રમાનો બહુ મોટો એ ભાવ છે. 56 ભોગ અહીંયા જાદવ પરિવારને આંગણે હજારો રૂપિયાનો ખર્ચો થાય. તમે દ્વારકા કે કોઈ હવેલીએ જાઓ કે ગિરિરાજજીની યાત્રાએ જાઓ અને ગિરિરાજજીની યાત્રાએ થઈને 56 ભોગ કરાવડાવો તો હજારો રૂપિયાનો ખર્ચો થાય. એક સ્વયં ગિરિરાજજી અહીં ગિરનારની ભૂમિમાં આવ્યા છે, અને આ ગિરનારનું દર્શન કરજો. અહીંથી જે ગિરનાર દેખાય ને એ પણ કોઈ સાધુ હોતો હોય એવું લાગે છે. આ જોગેન્દર છે. કોઈ સાધુ સમાધિમાં સૂતો હોય એવું ઓરિજિનલ દ્રશ્ય, એમાં કોઈ કલા કરવાની જરૂર નહીં. આ ગિરનારનું દર્શન કરો તો તમને કોઈ જોગંદર હોતો હોય એવું લાગે, અને તમે એ ભૂમિમાં છો. એમાં આ પ્રેરણાધામ આશ્રમ અમારે લાલ બાપુનું તો એવું સરળ અને સહજ એવું ભક્તિમય એમનું જીવન હતું. લાલ બાપાએ એકવાર કોઈ સેવકને કીધું, સેવકને હરિદ્વાર જવું હતું, બાપા એના રોકવા ઈચ્છતા હતા. એ અમારે ભૂપતભાઈ ભંડેરી હોય કે અમારે લીલીબેન હોય, મને બહુ ખબર નહીં, કે અમારે હર્ષદભાઈ કોઈએ મને આવી વાત કરી હતી, બાપુના સેવકો, એ કે અમે હરિદ્વાર જવાના હતા, બાપુ અમને રોકે, અમારે હરિદ્વારની ટિકિટ, બાપાને ખબર નહીં કે અમારે હરિદ્વારની ટિકિટ છે. અને કુદરતી શું થયું, એક દી કે બાપા કુટિયાની આમ બહાર નીકળ્યા, અમે એની બાજુમાં ઊભા હતા, અમે રજા લેવા ગયા, બાપા હવે રજા આપો તો હવે અમે ઘરે જઈએ. એટલે બાપાએ આમ ભૂમિ રજા આપતા પહેલાં આ પ્રેરણાધામની ધરતીમાંથી આમ મુઠ્ઠી ધૂળ લીધી અને આ પરિવારને આમ ધૂળ બતાવીને કીધું, એ કે હરિદ્વાર જવું હોય તો જવાય, નકર ગંગા અહીંયા જ છે.
એટલે થતો હોય કે અમને આશ્ચર્ય થયું, બાપાને ખબર નથી કે અમારે હરિદ્વાર જવાનું છે. અને બાપા એની મેળે બોલ્યા કે હરિદ્વાર જવું હોય તો જવાય ખરા, બાકી જો તમે ઈચ્છો તો આ જ હરિદ્વાર છે, આ જ ગંગા છે, એટલે તમે તો એ ગંગાના કાંઠે કથા કરી એમ કહેવાય. બા આ ગિરનાર છે, સિદ્ધ ભૂમિ છે, અને આ સિદ્ધ ભૂમિની આ પવિત્ર ભૂમિ ઉપર તમે ભાવથી આ કથાને માણી રહ્યા છો. તમારા સૌ આગંતુક મહેમાનો, ખરેખર મહેમાનોએ જાદવ પરિવારનો આભાર માનવો જોઈએ કે તમે અમને આ ભૂમિ ઉપર 2-5 દી રોકાવા દીધા. એમાં નિમિત્ત તો જાદવ પરિવાર કહેવાય ને. આ ભૂમિ ઉપર રોકાવું, ઘડી બે ઘડી બેસવું, આ ભૂમિ ઉપર બેસીને 2 નામ ભગવાનના લેવાનેનું અનેક ગણું ફળ મળે એવી આ સિદ્ધ ભૂમિ છે મેરે ભાઈ. એટલે મહેમાનો એ ભાગ્યશાળી, જેટલા આવી હઈ ગયા એ ભાગ્યશાળી છે. નકર ઘણા ઠેલા ભર્યા પડી ગયા, હવે જવા દો ને, ચીનમાં કે બહુ, પણ અહીંયા ક્યાં છે, અહીંયા આવો ને. પણ અમુક કામમાં અમુક માણસોનું મન ના પાડે. ભાગ્યહીન નર પાવતના, જે સગા સંબંધીઓ, સ્નેહીજનો દૂર દૂરથી પોતાના કામ, પોતાની જવાબદારી આ બધું જ છોડી અને બધા વિચારે કે જેઠા બાપાના પરિવારનું આમંત્રણ હોય, અમારે આ પવિત્ર પ્રસંગમાં જવું પડે બાપ. એવા બધા જ માનવંતા મહેમાનોનું અમારે જાદવ પરિવાર 2 હાથ જોડીને હૃદયના ભાવથી સ્વાગત કરે છે. બાપ આપ સૌ પધાર્યા અને આપ જે આ આનંદ લઈ રહ્યા છો એનાથી જાદવ પરિવાર બહુ રાજી થાય છે બાપ. એટલે સૌ મહેમાનોનું પણ ભાગ્ય છે કે આપણે આ ભૂમિ ઉપર બેસીને ભાગવતને સાંભળી રહ્યા છે. વળી આજની રાત્રિએ સુંદર મજાનો કાનગોપીનો કાર્યક્રમ, જે કૃષ્ણ લીલા આપણા સૌરાષ્ટ્રમાં ખૂબ પ્રસિદ્ધ છે એવી કાનગોપીનો કાર્યક્રમ અત્રે આયોજિત છે. અને રાત્રિના એ પ્રસંગને પણ બધા પ્રેમથી માણજો એવી સૌને અમારે જાદવ પરિવાર વિનંતી કરે છે. આઈએ આજની કથાને આપણે અહીંયા વિશ્રામ આપીએ. આવતીકાલ સવારે 9:30 વાગે આપણે ફરી કથાને આગળ વધારીશું. અને આવતીકાલે સાંજે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ અને ખૂબ ધામધૂમથી આપણે પણ ભગવાનના વિવાહ, તુલસી વિવાહનું દર્શન કરીશું. અને પરમ દિવસે એટલે કે શુક્રવારે પૂનમ છે, તેથી મા અંબાનું પ્રાગટ્ય છે. પોષી પૂનમ અંબાનું પ્રાગટ્ય છે. એટલે તમારે મા લુણાઈનો ભાવથી આ અંબાના પ્રાગટ્યના દિવસે મા અંબાના ખોળામાં તમારી ભાગવતની કથા પૂરી થશે. આ કેવું અહોભાગ્ય કહેવાય બા. અને એવું સુંદર મજાનું પૂનમને દિવસે મારે રામજીભાઈ મને વાત કરી, ભાઈ આ રીતનો આપણો પ્રોગ્રામ છે, બધા ભાઈઓ બહુ ભાવથી સહમત થયા છે અને અમારે આખા પરિવારને હારે મળીને ભાગવત કથા કરવી છે. એટલે મને કે આ ગાળામાં કાંઈ મુહૂર્ત, એટલે મેં તું વગર આંખે, બંધ આંખે જે મુહૂર્તને સ્વીકારી લેવાય એ મુહૂર્ત છે મેં તું નોમથી પૂનમનું. આ એક તો શતાક્ષી નવરાત્રિ, શાકંભરી માતાજીની નવરાત્રિ, અત્યારે આ ગુપ્ત નવરાત્રિ છે, પ્રગટ નથી. માની આરાધનાનું પર્વ આ શતાક્ષી નવરાત્રિ છે. અને આ પવિત્ર નવરાત્રિએ મા જગદંબા અંબાના ખોળામાં બેસીને, મા લુણાઈમાના ખોળામાં બેસીને આપણે આવો લાભ લઈએ. આનાથી મોટું જીવનનું સૌભાગ્ય બીજું કયું હોય છે? અને આ લાખો દેતાય ન મળે એવી તક આપણને બધાને મળી છે. એ આપણા બધાનું સૌભાગ્ય છે. મેં આ ગિરનારના તો એટલા બધા પરચાઓ છે, એ તો જેને ગિરનારનો મહિમા સાંભળ્યો હોય એને ખબર પડે. અહીંના સાધુ અને આ સંતોનો સંગ કર્યો હોય એને ખબર પડે. મારે જંગલની અંદર કેટલા વર્ષો સુધી હેઠા ન ઉતર્યા કાશ્મીરી બાપુ, 12-15 વર્ષ સુધી એક ને એક આસન. કોઈ આવે તો બાપ 24 કલાક અન્નક્ષેત્ર ચાલે. અને મને પણ ત્યાં કથા કરવાનો એક ભાગવત મેં ત્યાં કરી છે. કાશ્મીરી બાપુ ઓચિંતાનો લાભ મળ્યો. અમારે ડૉક્ટર મહાદેવ પ્રસાદજીની કથા હતી, બાપુના ખૂબ લાડકવાયા છે, ખૂબ બાપુની સેવા એમણે બહુ નાનપણથી કરી છે. એમને આગલા દિવસે કોરોના આવ્યો અને પછી એ કથા મારે ગાવાની થઈ. મારા અહોભાગ્ય ને મને ઓચિંતાની લોટરી લાગી અને કાશ્મીરી બાપુની સાનિધ્યમાં 10 દિવસ સુધી મેં કારણ કે એ આયોજન 10 દિવસનું હતું. માતાજી અને કાશ્મીરી બાપુની સાનિધ્યમાં બેસી અને 10 દિવસ સુધી ભાગવતના ગુણ ગાયા હતા. એવા સંતો, એવા મહાપુરુષો છે મેરે ભાઈ. અને આ ભૂમિ ઉપર અનેક દિગંબરો, એવા સંતો આ ભૂમિ ઉપર બિરાજમાન. ત્યાં એક વ્યક્તિ આવે, રોજ સાંજે આવે, એ છે દોલતપરા બાજુ ક્યાંક રહે છે. અને ત્યાંથી સાયકલ લઈને પાગલ જેવી એક વ્યક્તિ કાશ્મીરી બાપુને 365 દિવસ રાતના જમવા આવે. 365
પછી ગમે એવો વરસાદ હોય, ગમે એવી ઠંડી હોય, પાગલ જેવો સાયકલ તળેટીમાં રાખે, બીજા કોઈ આશ્રમમાં ન જાય અને એકલો રાતના 8 વાગે, 9 વાગે, 10 વાગે એની ઈચ્છા પડે ત્યારે 11 વાગે, 12 વાગે કાશ્મીરી બાપુએ એના સેવકોને કીધું હતું કે આ વ્યક્તિ ગમે ત્યારે આવે આને જમાડજો. એ 12 વાગે આવે, 1 વાગે આવે, એને જમાડવાનો. એ બાપુએ કીધું હતું કે આ કોઈ ઓલિયો પુરુષ છે. અને એ અમે કથા કરતા હતા. રાતનું અમારું એક કથાનું 1 કલાકનું સત્ર રાતનું હોય ત્યારે બાપુ કુટિયામાંથી બહાર આવે ને કથામાં બેસે. એટલે રાતનું 1 કલાકનું 10 થી 11નું સત્ર અમે 11 વાગ્યા પછી જમવા બેસતા હતા. એમાં તે દિવસે એ ભાઈ આ ઓલિયો માણસ 10-11 વાગે જમવા માટે આવ્યો. અમારી સામે જ બેઠો હતો. ભોજનની થાળીમાં ચાંદની પાક આવે ને ઉપર વરખ લગાડ્યો અને અમે બધા જમવા બેઠા હતા. એ અમારી સામે આમ જમવા બેઠો. બાપુ દૂરથી જોતા જોતા ઓલાની સામે જોઈને બાપુ આનંદ કરતા હતા કે વાહ, અને એને જમતો જોઈને આનંદ કરતા હતા. એટલે ઓલા લોકોએ વળી પાછી એક બીજું પીસ લીધું, એને આગ્રહ કર્યો કે હજી આ ખા. એટલે એણે હાથમાં લઈને કીધું એ કે ખાતા છે એવું નથી. એ કે પણ આ ચાંદની પાછામાં તને વાંધો હું? એ કે કોકે જરી છાંટીશ લ્યો. ઓલું વરખ હતું ને એને એમ કહું કે જરી નાખી છે. જરી ને વરખ લાગે બે સરખા. આ પાગલ નથી, આ પરમહંસ છે બાપ. આ ગિરનારની ભૂમિમાં એવા કંઈક પરમહંસો ચક્કરો લગાવે છે. કોઈનું દર્શન થઈ જાય, કોઈનો સત્સંગ થઈ જાય, આ રજ માથે પડી જાય તો પણ જીવન ધન્ય થઈ જાય. તો આ પવિત્ર એવા માતાજી શાકંભરીની નવરાત્રિ પોષ મહિનો અને 9મીથી લઈ અને પૂનમના દિવસે આપણી કથા વિરામ પામશે. અને વળી પાછો આ પંખીડાનો મેળો હોના કામમાં હવ ડૂબી જશે. અને અમે અહીંથી પોથી લઈ અને આ ગિરનારમાંથી નર્મદાના કિનારા ઉપર ને વિશ્વામિત્રી નગરી એટલે અમે વડોદરા, અમારી 9 તારીખથી કથા છે. અને એ કથા પૂરા કર્યા પછી વળી આ પોથી લઈને અમે ગંગાના કિનારે એટલે કાશી વિશ્વનાથની સાનિધ્યમાં જઈશું. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખથી અમારી 5 થી 11 અમારી કથા માં ગંગાના કિનારે. અને ભગવાન દ્વાદશ જ્યોતિર્લિંગમાં કાશી ક્ષેત્ર પ્રભુનું એ કાશી ક્ષેત્ર શિવ ક્ષેત્રમાં ભાગવતજીની કથાનું આયોજન છે. તમારા બધાના આશીર્વાદ છે. બસ હરિગુણ ગાઈએ છીએ અને આમને આમ ગાતા રહીએ છીએ. દર વખતે ભાદરવા મહિનામાં મેં તમને કહ્યું એમ અમારી કથાનું આયોજન હરિદ્વાર ગંગાના કિનારે હોય છે. અને ખૂબ આનંદ સાથે જેમ આપણે અહીંયા આનંદ કરીએ છીએ અને ત્યાં પણ અમે ગંગાના કાંઠે આવો જ આનંદ કરી અને ભાગવતજીની કથા દર વર્ષે અમે આયોજન કરીએ છીએ. તો આ વર્ષે 10મા મહિનામાં અમારી કથા હરિદ્વાર પણ છે. તો ભગવાનની ખૂબ મોટી કૃપા છે. આમને આમ હરિગુણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને બધાને આ પવિત્ર ભૂમિમાં 7 દિવસ રહેવાનો, ભાગવત કથા, ગિરનારનું દર્શન, માં લુણાઈના આશીર્વાદ ઝીલવાનો અને પિતૃઓની કૃપા મેળવવાનો અવસર આપણને પ્રાપ્ત થયો. એ આપણા બધાના સૌભાગ્ય છે. ફરી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. ભાવ સાથે આજની કથા વિરામ પામે. એકવાર બડે ભાવ से બોલીએ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધનનાથ કી જય, દ્વારિકાધીશ કી જય, સદગુરુ ભગવાન કી જય, રામદેવજી મહારાજ કી જય, લુણાઈ માત કી જય, માતૃ मात की जय, वीरा बापानी जय, सब संत जनों की जय, श्री बाय मात की जय, गौ माता की जय, भारत माता की जय. हरखात रखो, वचमा लोभ करी जाऊं माम घणे आमाम लोभ आ समर्पण छे. मैं तमने कथा दिवसमां कीधुं तो कि हाथ हुं काम ऊंचा करवामां आवे छे. હું કામ કરવામાં આવે છે? હવે આજ નહીં કહું, કાલ કહીશ. આ વૈજ્ઞાનિક કારણ છે. આની પછી ભરી હેઠા લઈ લીધા. ભગવાને હાથ દીવથી ગોવર્ધન તોડ્યો ને આપણે 7 મિનિટ નો રાખીએ. ઓલા ભગવાને ઠેકલી આંગળીઓ આખો દે. બોલીએ લુણાઈ માત કી જય, ગિરનારી મહારાજ કી જય, गिरिराज धरण की जय, गोवर्धननाथ की जय. ओम नमः पार्वती पते हर हर महादेव.
ચૈતન્ય ભાવ સાથે આજની કથા વિરામ પામે છે. સૌ ભાઈઓ બહેનોને, પધારેલા મહેમાનોને, પરિવારજનોને બધા જને જાદવ પરિવાર વિનંતી કરે છે કે પ્રસાદનું જ્યારે કહેવામાં આવે પછી ભાઈઓ બહેનો પ્રેમથી પ્રસાદને ગ્રહણ કરજો. અને રાત્રિના કાનગોપીનો ભવ્ય કાર્યક્રમ અહીંયા આયોજિત કરેલો છે, તો બધા જ મહેમાનો, પરિવારજનો બધા એ કાર્યક્રમનો પણ લાભ લે એવી જાદવ પરિવારની સૌને ખાસ બધાને હૃદયથી આમંત્રણ પાઠવે છે. એટલે રાતના કાનગોપીના કાર્યક્રમમાં પણ બધા સહભાગી બનજો. આઈએ ભાવ સાથે અત્યારની કથા વિરામ પામે. આજના જે યજમાનો છે એ પૂજા આરતી માટે ત્યાં પેલા ગિરિરાજજી પાસે આવશે અને પછી આપણે પોથીની આપણે આરતી પૂજા કરીશું. ધન્ય હો. વરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રજવાસ કનક કપિશો વૈજયંતી ચ માલા રંદ્રાણ વેણો રદર શુદ્ધયા પૂરયન ગોપમંડે વૃંદારણ્યો સ્વપદ રમણ પ્રાવી સદગીત કીર્તિ સુકીર્તિ પ્રાવી સદગીત કીર્તિ. શ્રી ગોવર્ધનનાથાય નમઃ. ધ્યાય ધ્યાનમ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારાંજ નમસ્કરોમિ. ધૂપમ પરિકલ્પયામિ દીપકમ પરિકલ્પયામિ. નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમ સ્વલ્પજલેન સંપ્રોક્ષ્ય ધેનવામૃતિકૃત્ય ગ્રાસમુદ્રામ પ્રદર્શયેત. દરેક યજમાનો ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી ભગવાનને કોળિયા જમાડતો એ ભાવના કરશું. હરિ ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય, ઓમ ઉદાનાય, પ્રેમ સમાનાય મધ્યે તોયમ સમર્પયામિ. બ્રહ્મણે નમઃ. પૂર્વાભોષણમ સમર્પયામિ. ક્ષણમ વિરમ્ય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભગવંતમ પુનઃ ભોજયિષ્ય. ફરી પાછો ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી ભગવાનને આગ્રહ વડે કોડિયા જમાડતા એવી ભાવના કરશું. હરિ ઓમ પ્રાણાય ઓમ અપાનાય ઓમ વ્યાનાય ઓમ ઉદાનાય પ્રેમ સમાનાય સ્વાહા. ઉત્તરાભોષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ કમળાજમનીમ જળમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થ કેવલમ નમસ્કારાંજ નમસ્કરોમિ. હરિ અમ્મા. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ચાલો યજમાનો છે ત્યાં ગિરિરાજજીને પ્રણામ કરી અહીંયા સ્ટેજ ઉપર આવી જશો ભાગવત ભગવાનની પૂજા આરતી માટે. અહીં બેઠા બેઠા મને એક વિચાર આવ્યો કે જાદવ પરિવારના દીકરાને પરિવારના એ તો બધા આ ભાગવતની પૂજામાં હોય. જાદવ પરિવારની જેટલી બહેનો દીકરીઓ આવી હોય ને એ બધા ગિરિરાજની સામે આવી જાઓ. એક આરતી તમને આપશું, તમારા અહીંથી આજ ગિરિરાજની આરતી ઉતારવાની છે. જેટલી બહેનો દીકરીઓ આવી હોય ને એ બધી અહીં ગિરિરાજની સામે આવી જાઓ. કારણ કે પરિવાર તો અહીં બધા પૂજાનો લાભ, દીકરીઓ એટલે બહેનો દીકરીઓ જે આવી હોય, જમાઈઓ આવ્યા હોય તો એ વાંધો નહીં, એ આવી જાજો. આમાં કાંઈ વાંધો નહીં, આરતી તો બધાને ઉતારાય. એટલે જે બહેનો દીકરીઓ આવ્યા હોય બધા ત્યાં ગિરિરાજજીની પાસે રહેજો. અમારે હિતેશભાઈને વિનંતી, એક બે આરતી ત્યાં નીચે આપજો. એટલે ગિરિરાજજીની ગોવર્ધનની આરતી અમારે આ બધી બહેનો દીકરીઓ આજે હારે મળીને ઉતારશે. જે જમાઈઓ હાજર હોય એ આવી જાઓ, વાંધો નહીં. વળી ક્યાંક રિહાઈ જાહે, વળી આપણે આપવા દીધા. આવતા રહ્યું બાપા. પણ એમાં આ નીચે નજર ન કરતા, જમાઈઓને વિનંતી 56 ભોગ ઉપર નજર ન કરતા. વળી આમાં એટલે વિનંતી છે જમાઈઓને નીચે 56 ભોગમાં નજર ન. હરે અમ્મા પુનરસ્તે ગંધાક્ષ પુષ્પમ માદાય. એક બે આરતી જરાક વધારે
કોઈ એક ભાઈ જરાક મદદ કરજો મારે હિતેશ સદાને. એકાદી આરતી ત્યાં વધારે કરીએ. બેનો દીકરીઓને આપણે આજ ગિરિરાજની આરતી આ દીકરીઓના હાથે ઉતારીએ. બાપા ભાગવતની આરતી જાદવ પરિવાર ઉતારશે. અને ગિરિરાજ એ સ્વયં એ પણ ભગવાન છે, આ પણ સ્વયં ભગવાન છે. એટલે એમની આરતી બેનો દીકરીઓ અને જમાયો ભાવ સાથે બધા પ્રેમથી ઉતારશે. ધન્ય હો. ફરી આપ સૌને વિનંતી, આજે રાત્રિના 9 વાગ્યાથી કાનગોપીનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરેલો છે. કૃષ્ણ લીલા અને કાનગોપી, એ કાર્યક્રમનો લાભ લેવા પણ બધા પ્રેમથી પધારશે એવી સૌને નમ્ર વિનંતી છે. 1 મિનિટ, હમણાં અમે કહીએ પછી પ્રગટાવજો. કહીએ પછી પ્રગટાવજો. પુનરસ્તે ગંધાક્ષત પુષ્પમ માદાય ભગવદ ધ્યાનમ. યજમાનો હાથમાં પુષ્પ રાખી ભાગવત ભગવાનનું ધ્યાન કરી જશું. અમે કહીએ ત્યારે પ્રગટાવજો. કહીએ એટલે બધી એક હારે આરતી હરે અમ્મા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂત નિવાસોસ્મિ વાસુદેવ નમોસ્તુતે. પુરાણ પુરુષોત્તમાય નમઃ વાંગ્મય સ્વરૂપાય નમઃ. ધ્યાયે ધ્યાનમ સકલ પૂજાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. ભાગવતજીને અર્પણ કરી દેશો તે પુષ્પ. પગે લાગી જાઓ. નમસ્કારાંજ નમસ્કરોમિ. ધૂપમ પરિકલ્પયામિ, દીપકમ પરિકલ્પયામિ, નૈવેદ્યમ પરિકલ્પયામિ. અથ મંગલ નિરાજનમ આરાર્તિક્યમ કુર્યાત. ચાલો દરેક યજમાનો પ્રેમથી ને ભાવથી નીચે જે બહેનો છે ગિરિરાજજીની આરતી ઉતારતા એવો ભાવ કરશું. સ્ટેજ ઉપર જે યજમાનો છે ભાગવત ભગવાનની અને ગિરિરાજજીની આરતી ઉતારતા એવો ભાવ કરશું. ચાલો આરતી પ્રગટાવશો. હવે ત્યાં એક માચીસ આપેલી છે. પ્રગટાવો. આ શૂટિંગ વાળા ભાઈને વિનંતી, અમારા જમાઈ ઉભા છે એની ફિલ્મ ઉતારજો. એટલે શૂટિંગ કરજો એમ. ફિલ્મ પ્રેમથી આનંદથી. જય હો બાપ. આજ અવસર આવો આનંદનો છે. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવત ભગવાનની થાય. આરતી ભાગવત ભગવાનની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ આરતી શ્રી ગિરિરાજજીની થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી શ્રી ગિરિરાજજીની થાય. દીવડા જગમગ જગમગ થાય. એ પ્રભુ યમે લાવ્યા બાજોઠની જોડવાલા મેલાવ્યા બાજોઠની જોડ. એ વાલા તમે બેસો તો આનંદ થાય. ઈવડા જગમગ જગમગ થાય. વાલા તમે બેસો તો આનંદ થાય.
એ વાલાય અમે લાવ્યા છીએ ફૂલડાના હાર વાલાય અમે લાવ્યા છીએ ફૂલડાના હાર એ વાલા તને પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય વાલા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ વાલા અમે લાવ્યા 56 ભોગના થાળ એ વાલા અમે લાવ્યા 56 ભોગના થાળ એ વાલા તને આરોગો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય એ વાલા તને આરોગો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય એ આરતી લુણાય માતની થાય એ આરતી લુણાય માતની થાય એ આરતી કુળદેવી માતની થાય એ આરતી કુળદેવી માતની થાય આરતી શુરાપુરા બાપાની થાય દીવડા જગમગ 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 થાય આરતી શુરાપુરા બાપાની થાય દીવડા જગમગ 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 થાય એ આરતી સર્વે પિતૃદેવની થાય દીવડા જગમગ 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 થાય આરતી સર્વે પિતૃદેવની થાય દીવડા જગમગ 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 થાય એ આરતી જેઠા બાપા પરિવારમાં થાય એ આરતી જેઠા બાપા પરિવારમાં થાય એ આરતી જાદવ પરિવારમાં થાય એ આરતી જાદવ પરિવારમાં થાય એ આરતીના ગુણલા સૌ બાલુડા ગાય દીવડા જગમગ 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 થાય આરતીના ગુણલા સૌ બાલુડા ગાય દીવડા જગમગ 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 થાય અમારી ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ 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 થાય અમારી ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ 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 થાય कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमः मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी बोलिए भागवत भगवान की जपावानि जन्मान्तरे कृतानि चित्तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां जले जले पुष्पे देवताभिवंदनम् આરતીની થાળીમાં ફૂલ છે ફૂલ આરતી ઉપરથી ઉતારી ભાગવતજીને અર્પણ કરી દેશું ત્યારબાદ જમણા હાથેથી ભગવાનને આરતી આપશું કરકમલા